નમસ્તે, હું ડૉક્ટર મંથન સિદ્ધપુરા, હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું, શેલ્બી હોસ્પિટલ સુરતમાં. સો હેડ એન્ડ નેક કેન્સર એટલે શું? હેડ એન્ડ નેક કેન્સરમાં મોઢામાં થતા કેન્સર, જીભ, જડબા, સ્વરપેટી છે, ગળામાં થતી ગાંઠો, એ બધા હેડ એન્ડ નેક કેન્સરમાં આવે છે. સો આજે આપણે હેડ એન્ડ નેક કેન્સર કેમ વાત કરી રહ્યા છીએ, કેમ વાત કરવી મહત્વની છે? કેમ કે ઓલમોસ્ટ ઇન્ડિયામાં મોસ્ટ કોમન માણસોમાં થતા, પુરુષોમાં થતા કેન્સર હેડ એન્ડ નેકના હોય છે. ફિમેલમાં 5th મોસ્ટ કોમન કેન્સર છે અને આપણે ઇન્ડિયામાં 30% જે નવા કેસીસ આવે છે તે હેડ એન્ડ નેકના હોય છે. સો મુખ્ય લક્ષણો, કારણો એના શું હોઈ શકે છે કે કેન્સરથી મોઢાના કેન્સર થાય? સો કોઈ બી પ્રકારનો તંબાકુનો ઉપયોગ કે પછી દારૂનું સેવન, HPV વાયરસ જાણે કે હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન, કોઈ શાર્પ ટૂથ કે દાંતથી ઘસારો થતા ચાંદુ પડે, ધીરે ધીરે કેન્સરમાં બદલાય છે. સો જ્યારે આપણે કેન્સરની વાત કરીએ ત્યારે અર્લી ડિટેક્શન ઇઝ ધ પ્રાઇમરી કી. સો અર્લી લક્ષણો એવા કેવા છે જેને આપણે ઇગ્નોર ના કરવા જોઈએ. તો પહેલા છે કે મોઢામાં વારંવાર પડતા ચાંદા, જે ચાંદા 3 અઠવાડિયાથી વધારે રૂઝાતા નથી, સફેદ કે લાલ ડાઘ પડવા, મોઢું ઓછું ખોલવું કે મોઢું ખોલવામાં તકલીફ થવી, દુખાવો થવો, બોલવામાં, ખાવા પીવામાં તકલીફ પડવી, અવાજમાં ફેરફાર થવો કે પછી ગળામાં ઘસે ગાંઠ જે નાની હતી અને અચાનકથી મોટી થવી. આ બધા લક્ષણો જે એને આપણે ઇગ્નોર ના કરીને, અને ઇફ આ તમને લક્ષણ હોય તેને તરતથી બતાવવાની જરૂરી છે. જ્યારે આપણે કેન્સરનું દર્દીઓને નિદાન થતું હોય છે તો દર્દીઓ પૂછતા હોય છે કે કેન્સરનું ટ્રીટમેન્ટ શું? તો કેન્સરની 3 પ્રક્રિયાથી ટ્રીટમેન્ટ થતી હોય છે. એક તો કેન્સરની સર્જરી, કિમોથેરાપી કે રેડિયોથેરાપી. એ ડિપેન્ડ કરે કે સ્ટેજ ઓફ કેન્સર કેવું છે, કયા જગ્યાનું કેન્સર છે અને ફિઝિકલ કન્ડિશન ઓફ ધ પેશન્ટ છે. ઓલ ધીસ બેઝ એની પછી કેન્સરનું ટ્રીટમેન્ટ ડિસાઇડ થતું હોય છે. પછી મોસ્ટ કોમન ક્વેશ્ચન હોય છે કે શું કેન્સરની સર્જરી પછી અમે અમારું નોર્મલ લાઈફ જીવી શકશું? શું અમે અમારો ચહેરો એવો નોર્મલ રહેશે? સો એનો આન્સર છે હા. હવે એડવાન્સ અને પ્રિસિઝન કેન્સર સર્જરીથી આપણે કેન્સરનું પૂર્ણ નિદાન કરી શકીએ છીએ. તેની પછી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જે કહે તેનાથી ઓલમોસ્ટ નોર્મલ ચહેરો બનાવી શકીએ છીએ આપણે. સો એઝ અ શેલ્બી હોસ્પિટલમાં અમે ટીમ અપ્રોચ સાથે પેશન્ટ ફોકસ ટ્રીટમેન્ટ અમે આપવાની સંપૂર્ણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટેકનોલોજી સાથે અમે પેશન્ટ ટ્રીટમેન્ટ આપવાની ટ્રાય કરીએ છીએ. મારો એન્ડ મેસેજ એ જ રહેશે: અર્લી ડિટેક્શન, અર્લી ચેકઅપ સેવ્સ લાઈફ. થેન્ક યુ.